ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરીએ ફિઝિબિલિટી અભ્યાસ. બરાબર, કાલ સુધી આપણે જોયું કે પ્રોજેક્ટ છે એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની આપણે જ્યારે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીએ છીએ ત્યારે. બરાબર, તો 10 ટાઈપની વસ્તુઓ આપણે જોઈ. હવે આપણે આગળ જોઈએ કે ફિઝિબિલિટી જે સ્ટડી છે, બરાબર, એને શું કહેવાય. તો ફિઝિબિલિટી એટલે શું કે જ્યારે આપણે કોઈ પણ કામ કરવાના છે, બરાબર છે, તો આપણે એને સક્સેસફુલી જ્યારે ચલાવવું હોય ને, બરાબર, તો એને રિલેટેડ આપણે જેટલી બી વ્યવસ્થા કરેલી છે એ પ્રમાણે એ સારી રીતે ચાલશે કે કેમ, એની કેટલી શક્યતા છે, એને આપણે ફિઝિબિલિટી કહીએ છીએ. ઓકે, તો ચાલો આપણે જોઈએ કે ફિઝિબિલિટી એટલે શક્ય સાધનો અને ક્ષમતાઓના અનુસંધાનમાં પ્રવૃત્તિ જે છે એ સફળતાપૂર્વક ચલાવવા માટેની શક્યતાઓ. જો મેં કીધું એ પ્રમાણે કે જ્યારે જે આપણી પાસે જેટલા બી સાધનો છે, આપણી પાસે જેટલી બી ક્ષમતાઓ છે, બરાબર છે, એને રિલેટેડ કે એટલી જ વસ્તુની અંદર કોઈ બી પ્રવૃત્તિ છે એને આપણે સફળતાપૂર્વક જ્યારે ચલાવીએ છીએ, બરાબર, કે એ સફળતાપૂર્વક ચાલશે કે કેમ એની જે શક્યતા છે એ. તો જે પણ ફિઝિબિલિટી અભ્યાસ એ પ્રાથમિક યોજના અહેવાલ PPR અને વિગતવાર અહેવાલ DPR, બરાબર, કરતાં એ જુદો પડે છે, બંને એકબીજાથી જુદા પડે છે, બરાબર છે. તો અહીંયા આ જે બંને અહેવાલો છે એ યોજના સંબંધી માહિતીલક્ષી વિગતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. તેનો અભ્યાસ કરવાથી જે બાહ્ય પક્ષકારો છે એ યોજના સંબંધી માહિતી અહીંયા મેળવી શકે છે. જ્યારે ફિઝિબિલિટી અભ્યાસ છે એના દ્વારા યોજનાની જે શક્યતાઓ છે અને જે સફળતા અંગેનો ખ્યાલ છે એ અહીંયા આપણે મેળવી શકીએ છીએ. તો સંયોજનોના અભ્યાસમાં જે ધંધો શરૂ કરવા માટે જે યોજનાઓ આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ધંધો શરૂ કરીને ચલાવી શકાશે કે નહીં તે અંગેના પૂર્વ અભ્યાસને આપણે ફિઝિબિલિટી અભ્યાસ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા કેવું છે કે જ્યારે આપણે PPR, બરાબર છે, કે જે પ્રાથમિક અહેવાલ બનાવીએ છીએ તે અને જે ડિસ્ક્રિપ્ટિવ અહેવાલ બનાવીએ છીએ એ, બરાબર છે, એના કરતાં આ છે ને જુદો છે. હવે પેલા બંનેમાં કેવું હોય, બંને અહેવાલની અંદર કે અહીંયા છે ને કોઈ બી પ્રોજેક્ટ સંબંધી અહીંયા માહિતી હોય, બરાબર છે, એનો વિગતોનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે, અને એનો અભ્યાસ છે ને જે બાહ્ય પક્ષકાર છે, બરાબર છે, એનો અભ્યાસ કરીને અહીંયા પ્રોજેક્ટને રિલેટેડ કોઈ બી ઇન્ફોર્મેશન છે એ મેળવી શકે છે. જ્યારે ફિઝિબિલિટી અભ્યાસ છે ને એના દ્વારા જે યોજના છે ને એની શક્યતા અને સફળતા છે ને, બરાબર, એના અંગેનો અહીંયા ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ. તો સંયોજનોના અનુસંધાનમાં ધંધો શરૂ કરવા માટે જે યોજના આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે અહીંયા ધંધો શરૂ કરીને ચલાવી શકાશે કે નહીં તે અંગેની પૂર્વ અભ્યાસને આપણે ફિઝિબિલિટી અભ્યાસ કહીએ છીએ. તો એ શક્ય છે કે ધંધા માટે વિચારેલી જે નવી સર્જનાત્મક પેદાશ છે, નવીન અને આકર્ષક હોય, પરંતુ વર્તમાન ટેકનોલોજી, સાધનો અને ક્ષમતાના અનુસંધાનમાં તેને મૂર્તિમંત કરી શકાય તેમ ન હોય, બરાબર. તો અહીંયા કેવું છે, ફિઝિબિલિટી અભ્યાસની અંદર કદાચ એવું બી બની શકે કે આપણે જે પણ પ્રોડક્ટ જે આપણી હોય, બરાબર, કે જે પણ આપણે ધંધો સ્ટાર્ટ કરવાના હોઈએ તેની અંદરની જે પ્રોડક્ટ છે કેવું છે કે એકદમ નવું હોય, બરાબર, એકદમ સર્જનાત્મક હોય કે પછી એકદમ નવા જ પ્રકારનું હોય, ક્રિએટિવ હોય, પણ જે વર્તમાન ટેકનોલોજી છે ને એ પ્રમાણે એ બંધ બેસતું નહીં પણ હોય, બરાબર છે. તો એવી રીતે એને કેવું છે કે એને એક પરફેક્ટ સ્વરૂપ, એને એક પ્રોડક્ટનું સ્વરૂપ આપણે નહીં આપી શકીએ, બરાબર. જેમ કે લોહીનો રંગ બદલવો, લોહીનો રંગ છે આપણે ચેન્જ કરી શકીએ ના, બરાબર છે. તો વિચારોને આવી રીતે આપણે મૂર્તિમંત નહીં કરી શકીએ. કમર ઉપર કમર પટ્ટો લગાવીને હવામાં ઉડવું એવું થઈ શકે ના. તો આમ ટેકનોલોજી અને સાધનોની જે મર્યાદાઓ છે એના કારણે આવા વિચારોને મૂર્તિમંત ન કરી શકાય તેવું તારણ ફિઝિબિલિટી અભ્યાસ દ્વારા મેળવી શકાય છે. તો આમ કોઈપણ પેદાશની જે ઉત્પાદન ક્ષમતા છે એટલે કે પ્રોડક્ટિબિલિટી, બરાબર છે, અને જે બજાર ક્ષમતા છે એટલે કે માર્કેટેબિલિટી તે છે કે નહીં તે ફિઝિબિલિટી અભ્યાસ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ઓકે, તો જેવી રીતે જે ઉત્પાદક ટેકનોલોજી અને સાધનોના અનુસંધાનમાં વસ્તુની જે ઉત્પાદન ક્ષમતા જાણવાનો અહીંયા પ્રયત્ન કરે છે, તેની સાથે સાથે આવી પેદાશો ખરીદવા માટે ગ્રાહકોની જે ક્ષમતા છે અને ઈચ્છા શક્તિ છે એ પણ હોવી જોઈએ, બરાબર છે. એ છે કે નહીં એ ફિઝિબિલિટી અભ્યાસ જે છે એની અંદર એનો બી સમાવેશ કરવામાં આવે છે. તો જે ઉત્પાદક ટેકનોલોજી છે કે સાધનોના અનુસંધાનમાં જે વસ્તુની ઉત્પાદન ક્ષમતા છે,
બરાબર છે. એની સાથે સાથે જે ગ્રાહકોની એબિલિટી છે કે એ લોકોની જે વિલિંગનેસ છે, બરાબર, ઉત્પાદન ખરીદવાની, એ વસ્તુ બી આપણે ફિઝિબિલિટી અભ્યાસ તેના દ્વારા જાણી શકીએ છીએ. તો ધંધાના સફળ સંચાલન માટે ઉત્પાદિત થયેલી પેદાશોનું બજારમાં નફાકારકતા રીતે વેચાણ જે છે એ કરી શકાય તેમ હોય તો જ આ પ્રકારનું ધંધામાં પડવાનું સલાહ ભરેલું છે. તો આ ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા કે એના અભ્યાસ દ્વારા આપણે જે પેદાશ છે, બરાબર, એ બજારમાં જશે, પછી એ ફાયદાકારક છે, એનું વેચાણ થશે, બરાબર છે. તો એવી જે વસ્તુ હોય ને એ જ આપણે અહીંયા એવામાં જ પડાય એવી વસ્તુ જે છે એ સલાહ ભરેલું અહીંયા માનવામાં આવે છે, બરાબર. પછી આપણે ઉત્પાદન કરીએ ને વેચાય નહીં, કે પછી એ અશક્ય છે એવી બધી પરિસ્થિતિ હોય, બરાબર, તો ત્યારે આપણે આ વસ્તુ જે છે એ પડતું મૂકવું જોઈએ. કેમ કે એક ઉત્પાદન કરવામાં કેટલો ખર્ચો જતો હોય. જો ઉત્પાદન માટે વારંવાર જરૂરી બનતો કાચો માલ પર્યાપ્ત જથ્થામાં પ્રાપ્ત ન હોય તથા તૈયાર માલનું માર્કેટિંગ ન થાય તો તૈયાર માલનો ભરાવો થતાં નાણાંનું બિનજરૂરી અહીંયા રોકાણ થઈ જાય છે. તો આમ ધંધાની સક્રિય લાક્ષણિકતાનું પાલન ન થતાં ધંધો જે છે એ નિષ્ફળ જાય છે. જે ફિઝિબિલિટી અભ્યાસમાં નીચેના પ્રકારની જે ફિઝિબિલિટી અભ્યાસ છે એ કરવામાં આવે છે. તો એમાં પહેલું છે ટેકનિકલ ફિઝિબિલિટી, બરાબર. તો ટેકનિકલ ફિઝિબિલિટીની અંદર શું છે કે જે આયોજિત વસ્તુ અથવા સેવાના ઉત્પાદન માટે ટેકનોલોજી, યંત્રો અને અન્ય જે સાધનો છે એ પ્રાપ્ત થશે કે નહીં તેનો અભ્યાસ કરવામાં આવે છે. એના પછી છે કે જે માર્કેટિંગ ફિઝિબિલિટી છે, બરાબર છે, એ તૈયાર પેદાશ અથવા સેવા ગ્રાહકોને પરવડે તેવા ભાવે અહીંયા બજારમાં મૂકી શકશે કે નહીં તથા ગ્રાહકોને આવી પેદાશ કે સેવા ખરીદવાની ક્ષમતા અને ઈચ્છા છે કે નહીં તેનો અગાઉથી અહીંયા અંદાજો કાઢવામાં આવે છે. એના પછી છે વાણિજ્યિક ફિઝિબિલિટી, એટલે કે કોમર્શિયલ ફિઝિબિલિટી. તો એમાં પેદાશ કે જે સેવા છે એનું ઉત્પાદન પડતર, બરાબર, જે પણ ઉત્પાદનનો ખર્ચો થતો હોય એ અને તેનું નફાકારક વેચાણ થઈ શકશે કે નહીં તેની શક્યતા અહીંયા તપાસવામાં આવે છે. હવે પ્રોડક્ટ બનાવી લીધી ને પછી એની જે પણ પડતર કિંમત છે એ પ્રમાણે એને નફાકારક રીતે આપણે વેચાશે કે નહીં, બરાબર છે, એ વસ્તુ અહીંયા એની જે શક્યતા છે એ અહીંયા ચેક કરવામાં આવે છે. એના પછી છે ફાઇનાન્શિયલ ફિઝિબિલિટી, નાણાકીય ફિઝિબિલિટી. તો યોજનાના અમલ માટે જરૂરી નાણાકીય જે ભંડોળ છે એ પછી વાજબી મૂડી ખર્ચે મેળવી શકશે કે નહીં તથા આવા જે મૂડીરોકાણ છે એના ઉપર વાજબી વળતર મળી રહેશે કે નહીં તેનો અંદાજો કાઢવામાં આવે છે. ઓકે, તો આવી રીતે ફાઇનાન્શિયલ જે ફિઝિબિલિટી છે એ અહીંયા ચેક કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ યોજના પડતરનો અંદાજ, એટલે કે એસ્ટિમેશન ઓફ પ્રોજેક્ટ કોસ્ટ. તો એ યોજના ખર્ચ છે એ શરૂઆતમાં કરવું પડતું મોટું નાણાકીય રોકાણ છે, બરાબર. તો જેને અગાઉથી અંદાજવામાં આવે છે, એસ્ટિમેશન એનું કાઢવાનું હોય, બરાબર છે. તો આવા જે નાણાકીય અંદાજ છે એ નીચેની જે 4 બાબતો છે એના પર આધારિત છે, બરાબર. તો એ જે 4 બાબતો છે એની અંદર કઈ કઈ વસ્તુ છે એનો જે કુલ સરવાળો છે યોજના ખર્ચના અંદાજ તરીકે અહીંયા ઓળખાય છે. જે માલિકીની ઇક્વિટી મૂડી અને બાહ્ય દેવા ભંડોળમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો એ કઈ કઈ છે 4 વસ્તુઓ? તો સ્થિર મિલકતો અને નોન રિકરિંગ ખર્ચ, બરાબર. એના પછી છે કાર્યશીલ મૂડીનો ગાળો અથવા રિકરિંગ ખર્ચ. એના પછી છે પ્રાથમિક અને પૂર્વ કાર્યકારી ખર્ચા. એના પછી છે આકસ્મિક જોગવાઈઓ. તો એક પછી એક આપણે જોઈએ તો જે સ્થિર મિલકતો અને નોન રિકરિંગ ખર્ચા છે એની અંદર કઈ કઈ વસ્તુઓ આવશે? તો જે સ્થિર મિલકતો છે એમાં શું આવશે? જમીન આવશે, મકાન આવશે, જે પ્લાન્ટ છે એ આવશે, યંત્રો જે છે એ આવશે, બરાબર, સાધનો આવશે, ઓજારો, ફર્નિચર, વાહનો, ટ્રાન્સપોર્ટેશન, બરાબર, એ બધી વસ્તુ જે છે એનો સમાવેશ અહીંયા થાય છે. અને આ જે મિલકતો છે એના પાછળ જે મોટો નાણાકીય ખર્ચ થાય છે એ અને ધંધાના ઉપયોગ માટેની તે ઊભી કરવામાં આવે છે, બરાબર. એના પછી છે કે કાર્યશીલ મૂડીગાળો, એટલે કે વર્કિંગ કેપિટલ માર્જિન. તો ધંધાકીય પ્રવૃત્તિના કાર્યકારી સંચાલન માટે જે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, બરાબર છે, કે સ્થિર મૂડીનું રોકાણ કાયમી સ્વરૂપનું હોય છે. હવે અહીંયા કેવું છે કે કાર્યકારી સંચાલન માટે કાર્યશીલ મૂડી છે ને એ જરૂરી બને છે. હવે આ છે ને સ્થિર મૂડી પણ છે. તો જ્યારે કાર્યશીલ મૂડીનું રોકાણ ફરતું રહે છે, આથી કાર્યશીલ મૂડીને ફરતી મૂડી એટલે સર્ક્યુલેટિંગ કેપિટલ પણ કહેવામાં આવે છે, બરાબર. તો એમાં કોનો સમાવેશ થાય છે? તો જે કાચા માલમાં રોકાણ થાય છે એ કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી બનતા ઉત્પાદન ખર્ચા,
કારીગરોની મજૂરી, પગાર, પછી જે પગાર, પછી જે પાવર વપરાશ છે એ, યંત્રોનો ઘસારો, બરાબર, તૈયાર માલનો સંગ્રહ, ગ્રાહકોને ઉધાર વેચાણ, ગ્રાહકો પાસેથી વસૂલાટ. આ રીતે ગ્રાહકો પાસેથી વસૂલ થયેલી રકમમાંથી ફરીથી કાચો માલ પ્રાપ્ત થાય છે અને ઉત્પાદનના જે ખર્ચા છે એ ચૂકવાય છે. એટલે આ વસ્તુ છે ને ફર્યા કરે છે. કાચો માલ લાવ્યા, એનામાંથી આપણે ફિનિશ્ડ ગુડ બનાવ્યું, બરાબર છે, તો એની પાછળ ઉત્પાદનના ખર્ચા થાય, બરાબર છે, પાણી, લાઇટ, હવા બધું જ વપરાતું હોય. ઓકે, મશીન જે છે એની ઘસારો લાગે, પછી મજૂરો લાગેલા હોય તો મજૂરીનો ખર્ચ આપવાનો, પગાર આપવાનો, બરાબર, લાઇટ વપરાતી હોય, યંત્રોનો ઘસારો, બધી જ વસ્તુ અહીંયા હોય, પેકિંગનો ખર્ચો. ઓકે, એના પછી શું છે કે માર્કેટમાં જાય એટલે માર્કેટિંગ કરવાનો ખર્ચો, પછી ગ્રાહકો પાસે જાય છે, બરાબર છે, ગ્રાહકો પાસે જાય એટલે વેચાણ થાય, વેચાણમાંથી જે પૈસા આવ્યા હોય કે જે નફો થતો હોય, બરાબર છે, એની અંદરથી આપણે ફરીથી આ જે વસ્તુ છે એ ચાલુ થાય છે. તો આમ જે કાર્યશીલ મૂડી છે એ રોકડ, બિનરોકડ અને રોકડ સ્વરૂપમાં સતત ફરતી રહે છે. તો કાર્યશીલ મૂડીની આ જે છે મુખ્ય ઘટકો છે. તો માલ સામગ્રી ઉધાર વેચાણમાં રોકાઈ રહે તો ગ્રાહકોની ખાતાની બાકી, પગાર, મજૂરી, વીજળી, પાણી જેવા જે કાર્યકારી ખર્ચાઓ છે કરવા માટે જરૂરી બનતી હાથ પરની જે રોકડ સિલક છે કે બેંકની જે સિલક છે એનો સમાવેશ થાય છે. તો આવું જે રોકાણ છે એ રોકડ અને બિનરોકડ સ્વરૂપે અહીંયા સક્રિય રીતે થયું હોય છે. તો આ પૈકીના એક ચક્રના રોકાણને કાર્યશીલ મૂડીનું માર્જિન કહેવામાં આવે છે. તો આવા રોકાણના એક ચક્રનો ગાળો કાયમી ધોરણે અહીંયા રોકાયેલો હોવાથી તેનો જે યોજના ખર્ચ છે એ લાંબા ગાળાના રોકાણમાં અહીંયા સમાવેશ કરવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે આ જે છે લાંબા ગાળામાં એને ગણવામાં આવે છે. એના પછી છે પ્રાથમિક અને પૂર્વ કાર્યકારી ખર્ચા, એટલે કે પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ. તો ધંધાની શરૂઆતમાં એક જ વાર કરવા પડતા ખર્ચ જેવા કે નોંધણી ખર્ચ, લાયસન્સ ફી, મિલકતો અને બેંક લોન સંબંધી જે દસ્તાવેજી ખર્ચા છે, પછી કાયદા ખર્ચા છે, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવો, શેર બહાર પાડવાનો ઇસ્યુ ખર્ચ વગેરે જે છે એ કાયમી ધોરણે ચૂકવાતા ખર્ચ છે. તો તેનો યોજના ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે, બરાબર. આપણે રજિસ્ટ્રેશન કરાવીએ, લાયસન્સ લઈએ કે પછી બેંકમાંથી આપણે લોન લીધેલી છે તો પછી એના દસ્તાવેજો હોય, બરાબર છે, પછી માલિકી, તો જમીનની માલિકી આની છે, આ વ્યક્તિની છે, એના દસ્તાવેજ, ત્યાં મકાન જે છે આ માલિકીનું છે, આ વ્યક્તિનું છે, બરાબર. પ્રોજેક્ટ રિપોર્ટ જે છે એ, પછી અહીંયા જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આપણે ખરીદવાની હોય છે એ, બરાબર, એ બધી વસ્તુનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે. એના પછી છે આકસ્મિક જોગવાઈઓ. તો ઉપરના જે 3 ખર્ચાઓ છે એ અંદાજિત હોય તેમાં થનારી જે સંતુલિત વધઘટ છે એના માટે 3 પ્રકારની અહીંયા જોગવાઈઓ કરવામાં આવેલી છે. નીચે પ્રમાણેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો આમ કુલ યોજના ખર્ચના આ જે 4 ઘટકો છે એનો બનેલો હોય છે, જે કાલ્પનિક રકમો નીચે દર્શાવવામાં આવે છે. માની લો કે જમીન, મકાન, યંત્રો જે છે એવી સ્થિર મિલકતો છે, એટલે કે ફિક્સ એસેટ જે છે એનું રોકાણ 25 લાખનું છે, બરાબર છે. અને જે કાર્યશીલ મૂડી માર્જિન છે, એટલે કે વર્કિંગ કેપિટલ માર્જિન છે એ 20 લાખ છે. તો પ્રાથમિક અને કાર્યકારી ખર્ચા છે, એટલે કે પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ છે 20 લાખ રૂપિયા, સોરી 2 લાખ રૂપિયા છે. અને આકસ્મિક ખર્ચની જે જોગવાઈ છે 3 લાખ રૂપિયા છે. તો અહીંયા ટોટલ ખર્ચો કેટલો થાય? 50 લાખ રૂપિયા, બરાબર. તો સામાન્ય રીતે જે પ્રાથમિક ખર્ચ અને આકસ્મિક ખર્ચ છે એની જોગવાઈ કુલ યોજનાના ખર્ચથી 10%ની આસપાસની મર્યાદામાં જ આવે છે, બરાબર. માની લો કે 50 લાખનું તમે ધારેલું હોય તો 40 લાખનો બી ખર્ચો થાય ને 60 લાખનો બી ખર્ચો થાય, 55નો બી થાય, બરાબર છે. તો આ રીતે અહીંયા વસ્તુ જે છે આખી ઊભી થાય છે. ઓકે, તો આ રીતે જે ફિઝિબિલિટી નો જે અભ્યાસ છે, જે ફિઝિબિલિટી રિપોર્ટ છે, બરાબર છે, એ આ રીતે જે છે એ તૈયાર કરવામાં આવે છે, જેની અંદર કેવું છે કે આપણે જે પણ યોજના બહાર પાડવાના છે એમાંથી આપણને નફો થશે, નુકસાન થશે, બરાબર. આપણે જે પણ અહીંયા પ્રોજેક્ટ નાખવાના છે, બરાબર, એમાં નફો નુકસાન શું હશે, ઓકે, એ બધી વસ્તુ જે છે અહીંયા તૈયાર કરવામાં આવે છે. તો આ રીતે
આ થયો ફિઝિબિલિટી રિપોર્ટ, બરાબર છે. અને જે એસ્ટિમેશન જે છે એટલે કે પ્રોજેક્ટ કોસ્ટ જે છે એમાં એસ્ટિમેશન કાઢવામાં આવે છે, બરાબર. તો જેવી રીતે અહીંયા કેટલું એસ્ટિમેશન કાઢવામાં આવ્યું, 50 લાખ રૂપિયા, બરાબર. કે મારી રીતે બધો ખર્ચો ગણવામાં આવે છે. હવે માની લો કે મકાનનો ખર્ચો છે તો પૂછી લેવામાં આવે કે કેટલામાં પડશે, તો એ લખી લેવામાં આવે, બરાબર, એક નોંધ લેવામાં આવે. પછી મશીનરી છે તો આટલી મશીનરી નાખવાની છે તો કેટલાની પડશે એ નોંધી લેવામાં આવે, બરાબર છે. તો જમીનનો ખર્ચો, મકાનનો ખર્ચો અને યંત્રોનો ખર્ચો એ તો આપણને પહેલેથી મળી જ જાય છે, બરાબર છે. પછી જે વર્કિંગ કેપિટલ્સ જે છે, રો મટીરિયલ, ટ્રાન્સપોર્ટેશન, આ પેલું, બરાબર છે, એમાં છે એ ઉપર નીચે થાય છે, બરાબર છે. તો આ રીતે એક આખું એસ્ટિમેશન જે છે એ તૈયાર કરવામાં આવે છે.